દોસ્તાર બધો સાસણગીર જવું છે ને આપણે પાકું ને ઓ ભાઈ ઓ ભાઈ આગળ જા દીઓ આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા. હાલો તો આપણે અત્યારે આવી ગયા હે લોજ આપણે વેરાવળી માતાજીનું મંદિરે. અમારે માતાજીનો થોડો છે લોજ. હાલો બીજે દિને આપણે સવાર થઈ ગયા ને આપણે ચેકઆઉટ કરી નાખ્યું રૂમમાં અને આપણે જવું છે અત્યારે સાસણગીર. દોસ્તાર બધો સાસણગીર જવું છે ને આપણે પાકું ને તો ચાલો આપણે હવે નીકળી છે. લિફ્ટમાં બેસી ગયા આવી ગયા ચાય નાસ્તો કરવો રજવાડી. બ્લોગ ખાલી ઉતારો ભૂગી ગયા 2.5 કલાકનો રસ્તો આમાં એલા નાખદમ હું જો પાર્સલ જરાક પછી લઈ લેજો અંદર ફાકી ગહવા નહીં દી લોકો સફારી બફારી સબ કુછ ચલા ગયા है બેટે. આપણે સાસણગીર પહોંચી ગયા અને આપણે સફારી બુક કરી છે અને આપણે આમાં જવાનું છે. क्या है आपने तो देखी नहीं हमने तो कभी देखी नहीं है. ड्राइवर साहब चા પાણી પીએ છીએ આપણે બ્રેક છે આગળ આપણે જઈએ હવે દેવરિયા પાર્કમાં જવાનું. જો અત્યારે સિંહનો ભેટો થઈ ગયો. જો સામે સિંહ બેઠો છે અને પાછળની સાઈડમાં સિંહણ પણ છે. અત્યારે દેખાતી નથી બહુ. જો આગળ જરીક મોટું દેખાય છે ડાબી બાજુ એ ઝાડવાડી છે અને આ બાજુ જો એને પશુઓનું હોસ્પિટલ છે અને હજી એક જો ઓલી બાજુ સિંહ દેખાય છે. હમણાં બતાવું તમને. જો આ રહ્યો અહીંયા છે એક સિંહ અહીંયા છે અને આ બે છે ને અહીંયા બેઠા હે સિંહ ને સિંહણ. સિંહણ હમણાં દેખાતી નથી. બહાર નીકળે એટલે હમણાં બતાવું તમને. કેવા મજાના શાંતિથી બેઠા હે નદીને કાંઠે. ઘડીક વાર પહેલાં જો આમ ગોથલિયા મારતો હતો સિંહ. જો વળી પાછો હોય ને આરોટવાનું ચાલુ કરી દીધું ગોથા મારે. ઓલી બાજુ જો પાછળ સિંહણ હવે દેખાય છે. સિંહ હાડવા તો જો પાછળ એને સિંહની પાછળ જ સિંહ હે. સિંહ ઉપર થઈ ગયેલો દેખાય. જો પાછળ સિંહણ હે છે ને પાછળ 3 દેખાઈ ગયા ને સિંહણો હતા. વરસાદ મારે તો કઈ ના હોય કાયમ જોબ કરી
તમારો ભાઈ વિડીયો લીધો ભાઈ ઘરમાં 20-25 કિલો થઈ જાય હવે આ દીપડા છે ને તમે વિડીયો ઉતારતા જ જાઓ ઝૂમ કરેલ જ છે કે તમે વિડીયો ઉતારતા જ જાઓ સ્લેપ મારજો ભાઈ ના ના સ્લેપ અહીંયા જાય ભલે હવે મજા આવશે ફોટો એટલે કેમ થડમાં આવ્યો 10,000 ની વસ્તુ 4,000 માં મળી આ બળદેવભાઈ તારા સારું થઈને જે આવ્યું જોઈ કેમ ઓલે ભાઈ ગાડી ચાલો મોબાઈલ હાથ અંદર રાખજો કાચ બંધ કરવો જો નહીં કરવું ઓ ભાઈ ઓ ભાઈ અરે યાર ઓલે ભાઈ કેમ સ્લેપ માં આગળ આવવા દીધી કેમ પાછો કેમનો જાય સરપંચ હતો ખીજમાં જો ઓલો ટ્રેક્ટર લઈને ભાઈ પાછળ લગાવી ધ્યાન રાખવું પડે હા વિડીયો ઉતારવા હાથ તને જાય હોય કે તમે ઉતારી લે ભલે મારું મૂડ નથી અત્યારે પાછો આવે કે હજી એક વાર ઉતારજો વિડીયો કેમ ખારો થાય આગળ જ રાખો આગળ જવા દો હા હે ને દીપડાની જેલ છે જે કોઈ દીપડાએ માણસને માર નાખ્યું હોય ને તો એને જેલમાં પૂરવામાં આવે છે એમાં કેવું હોય કે એકવાર કોઈ માણસને મારે ને એટલે એને 3 સાલની જેલ થાય છે 3 સાલમાં જો ભૂલી જાય મારવાનું ને બધું તો એને પાછો ખુલ્લો મૂકવામાં આવે છે જો પાછો કોઈ મારણ કરે માણસનો અથવા તો કોઈ અટેક કરે તો પછી એને આજીવન જેલ થાય છે એમાં તો બધા જો આ બધા દીપડા જેટલા છે ને જો ઝાડો બેઠા અમુક નીચે રખડે ને એ બધા છે ને એ આ બધા ને સજા કાઢે છે માણસને માર નાખે એટલે આને સજા ઉંમર કેદ નીકળવાનું જ નહીં અને બસ પ્રજનન નું એ તો ચાલુ રહે કે કઈ જાય ઓલી બાજુ સિંહણ છે એટલે સિંહણાની અંદર વહી જાય નહીં વહી નથી આ પારા ઉપર રાઉન્ડ મારવા આવ્યો છે ને નહીં અંદર નો જાય ક્યારેક કોઈ સંજોગોમાં અંદર વહી જાય અંદર જાય જ નહીં એકલો એકડાના દર્શન પહેલા જ થઈ ગયા ક્યાં ગઈ એક તો આ કરી ગઈ
ખોવાક મોવાક કેવા પડે છે તો ખરી આપણો ખોવાક મોવાક થઈ ગયો એક ને બે ને કેવો હતા ને બધા ને ઓલા લાકડા નીચે ચાર ના દર્શન થઈ ગયા ને ખોવાક મોવાક થઈ ગયો ખોવાક આવી ગયો 600 માંથી 4 ના થયા ને આવતા જો આજીવન કે દ્વારા હાજી વાળો મોટો થઈ ગયો ઘુમર થયા હતા હે ના ગોઈ ગયો બોલો ભાઈ આવે ગાડીમાં હાલો તો આપણે હે ને સાસણગીરમાં બધે ફરી લીધો ને સિંહના દર્શન પણ આપણે થઈ ગયા અને હવે આપણે સોમનાથ જઈએ છીએ અને રસ્તામાં જ છીએ તો હવે સોમનાથ જઈને જ આપણે મળીશું તો આપણે હે ને પહોંચી ગયા સોમનાથ અત્યારે અને આપણે જો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે પાર્કિંગમાં અને હવે આપણે મંદિરે દર્શન કરવા જવું છે તો દર્શન કરી આવ્યા અને અહીંયા મોબાઈલ અલાઉડ ના હોય તો આપણે તેનું શૂટિંગ નહીં કરી શકીએ પણ આપણે દરિયાકાંઠાનું શૂટિંગ કરશું થોડું ઘણું આપણે સોમનાથ મહાદેવનું દર્શન કરી લીધા છે અહીંથી અંદર ટૂંકમાં મોબાઈલ લઈ જવાનું મનાય છે તો આપણે અહીંથી જ આપણે તમને દર્શન કરાવી દઈએ અને હવે આપણે છે ને ઘરે જ નીકળી જવાનું કે ઘણું રખડી લીધું અને એક બે ભાઈને છે ને થોડીક ઉતાવળ છે એટલે આપણે થોડુંક નીકળી જ જવાનું અને થોડાક હજી રોકાતા આજુબાજુ ક્યાંક ફરવાનો પ્લાન હતો પણ હવે ટૂંકમાં નીકળી જવું હોય તો આપણે અત્યારે આવી ગયા છે લોજ આપણે વેરાવળી માતાજીનું મંદિર છે અમારે માતાજીનો થોડો છે લોજ તો માતાજી આવી ગયા તો આપણે પેલા દર્શન કરી લઈએ દર્શન કરી લઈ